નમસ્કાર મિત્રો, રાજ્યની અંદર પવનની ગતિવિધિ અને વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં ભારે વરસાદ શરૂ સાથે જ આગામી કલાકોમાં સિસ્ટમ અત્યંત મજબૂત બનવાના કારણે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી નવી સિસ્ટમ જે હાલ ગુજરાત ઉપર ટકરાવા જઈ રહી છે અને આ સિસ્ટમ ટકરાવવાની સાથે સિસ્ટમનું ભારે સ્વરૂપ રૌદ્ર સ્વરૂપ છે તે ગુજરાતની અંદર જોવા મળી શકે છે। ગુજરાતના તાલુકા અને જિલ્લાની અંદર ભયંકર અને જળબંબાકાર સાથે વરસાદ જોવા મળી શકે છે। સાથે જ આજે પણ તીવ્ર વરસાદ પડવાને લીધે અનેક વિસ્તારમાં ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। આમ રાજ્યની અંદર તીવ્ર વરસાદી સિસ્ટમની અસરના કારણે ગુજરાતની અંદર આજે બપોરે અને સાંજના સમયમાં મોટો પલટો જોવા મળ્યો હતો। રાજ્યની અંદર જોવા મળી રહેલા પલટાની સાથે પવનની ગતિવિધિ અને વીજળીના ચમકારા સાથે રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ થવાને લઈને અત્યંત ભારે વરસાદ અને ધોધમાર વરસાદ શરૂ છે। મિત્રો અત્યારે ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી ગઈ છે। સાથે આગાહીના પગલે રાજ્યની અંદર અત્યારે તીવ્ર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે જ અત્યારે ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। આ સાથે જ વાદળાની વચ્ચે આજે વીજળીના ચમકારા સાથે રાજ્યની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે, જેમાં રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, કચ્છ વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાત જિલ્લાની અંદર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને જેમાં છેલ્લા 24 કલાકની દરમિયાન 208 તાલુકામાં છે તે ભયંકર મેઘતાંડવ જોવા મળ્યો છે અને જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢની અંદર છે તે અમુક લાગુ વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેવું જોવા મળ્યું છે, જેમાં અત્યાર સુધીની અંદર 14.5 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ જૂનાગઢની અંદર વંથલીના વિસ્તારમાં જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતના નદી નાળા છલકાયા છે। આગામી કલાકની અંદર હજી પણ આભ ફાટી શકે છે। ગુજરાતની અંદર ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ જે અરબ સાગરમાંથી બનીને આગળ વધતી હતી તે ગુજરાતની અંદર ટકરાવા જઈ રહી છે, પણ મિત્રો આગામી કલાકોની અંદર અત્યંત ભારે સ્વરૂપ ધારણ કરી શકે છે। ગુજરાતના અનેક તાલુકામાં અને જિલ્લામાં હજુ પણ જળબંબાકાર થઈ શકે છે મિત્રો, જેથી આગાહી કરવામાં આવી છે કે આગાહીના પગલે અત્યારે હાલ રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે મિત્રો, જેમાં અત્યારે આટલા વિસ્તારની અંદર ભારે વરસાદ પડવાને લઈને મોટું રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે। અનેક વિસ્તારની અંદર આ સિસ્ટમનું ભયંકર સ્વરૂપ પણ જોવા મળી શકે છે। સાંજ દરમિયાન પણ ગુજરાતની અંદર વાતાવરણમાં એકાએક પલટો આવી શકે છે। તો કયા કયા તાલુકા અને જિલ્લાની અંદર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ મિત્રો આગામી 3 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આવનારા 5 દિવસની અંદર રાજ્યની અંદર એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે કે સાયક્લોનિક સિસ્ટમ કે જે ગુજરાત ઉપર ટકરાવવાની છે, જેની આગાહી દિવસે અલગ દિશામાં તરફ વધતી જાય છે તેવી માહિતી પણ મળી રહી છે। સાથે જ મિત્રો બંગાળની ખાડીની અંદર પણ લાંબા સમયમાં વિરામ બાદ ફરી એકવાર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહીને ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે। આમ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના જોતા અનેક વિસ્તારની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને ભારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે મિત્રો। ખાસ કરીને ગુજરાતની અંદર જો માહિતી મેળવવામાં આવે તો ગુજરાતની અંદર પણ આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર પર અત્યંત મેઘ પણ જોવા મળી શકે છે। પવનની ગતિવિધિ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર આજે દરિયાકાંઠાના વિસ્તાર છે, ભાવનગર વિસ્તારની અંદર, અલગ વિસ્તારની અંદર, મહુવા વિસ્તારની અલગ પર, સાથે ઉના વિસ્તારની અંદર, વેરાવળ વિસ્તારની અંદર, પોરબંદર વિસ્તારની અંદર, ભાણવડ વિસ્તારની અંદર, દેવભૂમિ દ્વારકાની અંદર, જામનગરના વિસ્તારની અંદર, મોરબી જિલ્લાની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં મોરબીથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારમાં અત્યંત તીવ્ર પવનની ગતિવિધિ અને વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો। જોકે કચ્છનું વાતાવરણ પણ પલટાતું જોવા મળી રહ્યું છે મિત્રો। ઘોર અંધકાર વચ્ચે અત્યારે તીવ્ર વાદળો મજબૂત બનતા જોવા મળી રહ્યા છે। સિસ્ટમનું મિત્ર એક ભયંકર સ્વરૂપ ગુજરાત તરફ પણ આગળ વધી રહ્યું છે। ગુજરાતની અંદર જો વાત કરીએ તો આજે રાપરાના વિસ્તારની અંદર, ગાંધીધામ બારડોલી વિસ્તારની અંદર અને ખાવડ, માંડવી, નળિયા, લખપતના તાલુકાની અંદર પણ આજ પવનની ગતિવિધિમાં ફેરફાર થયો હતો। કચ્છમાં સંપૂર્ણ વિસ્તારની અંદર આજ ધોધમાર વરસાદ પડ્યો છે મિત્રો। કચ્છની અંદર પણ માંડવીના વિસ્તારમાં, ગાંધીનગરના રાપરા વિસ્તારની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। કચ્છની અંદર પણ પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં મેઘમહેર જોવા મળી શકે છે। આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ પવનની તીવ્રતા સાથે આજે ચોમાસું મજબૂત બનતું જાય છે અને ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેમાં આજે ભરૂચના વિસ્તારની અંદર, નર્મદા વિસ્તારની અંદર, સુરત, તાપી, નવસારી, ડાંગર, વલસાડ જિલ્લાની અંદર પણ અત્યંત પવનની તીવ્રતા જોવા મળી રહી છે। અરબ સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવા જઈ રહી છે મિત્રો। સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર, સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ પવનની ગતિવિધિ અલગ વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત તરફ આગળ વધતી જાય છે। અરબ સાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનો ફૂંકાય છે, જેની ઘાતક અસર ગુજરાત પર જોવા મળી શકે છે મિત્રો। પવનની ઝડપ અત્યારે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાત ઉપર।
ભારે પવનો ફૂંકાવાના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં આજ વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં આગામી કલાકની અંદર હજી પણ પવન ઘાતક બની શકે છે અને ગુજરાત રાજ્યની ઉપર મેઘ પ્રલય પણ થઈ શકે છે. રાજ્યની અંદર અત્યંત ભયંકર વરસાદ પડી રહ્યો છે તેવી આગાહી કરવામાં આવી ગઈ છે. આગાહીને જોતા અત્યારે અમદાવાદના વિસ્તારની અંદર, ભરૂચના વિસ્તારની અંદર, રાજપીપળાના વિસ્તારની અંદર, સુરત જિલ્લાની અંદર, તાપી વિસ્તારની અંદર, જ્યાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાની અંદર પણ આજે તીવ્રતા સાથે વરસાદની કલાકોમાં જ આગાહી કરવામાં આવી છે. ભયંકર મેઘ તાંડવ થવાને લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આજ ભારે વરસાદ અંગે મોટી આગાહી કરવામાં આવી છે. મિત્રો, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર પણ અત્યારે બપોર દરમિયાન અત્યંત જોર વધતું જોવા મળ્યું હતું, જેમાં અમદાવાદ જિલ્લાની અંદર પણ ધોળકા વિસ્તારની અંદર, નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, આ મધ્ય ગુજરાતની તીવ્ર જોર વધવાને કારણે મધ્ય ગુજરાતની અંદર પણ તીવ્ર જોર જોવા મળી રહ્યું છે. આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે અત્યંત મેઘ તાંડવ મધ્ય ગુજરાતના વિસ્તારમાં જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતની અંદર લુણાવાડા વિસ્તારની અંદર, ગોધરા વિસ્તારની અંદર, દાહોદ વિસ્તારની અંદર, છોટા ઉદેપુર, બારડોલી, વડોદરા વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે મેઘ તાંડવ થવાની તૈયારી સંપૂર્ણપણે થઈ શકે છે. મિત્રો, ગુજરાત જિલ્લાની અંદર રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર આજે ટેમ્પરેચરમાં ઘટાડો જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવવાના કારણે 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપમાનમાં ઘટાડો થયો છે. મિત્રો, આજે ગુજરાતના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે જે ઠેર ઠેર વરસાદ પણ જામ્યો છે. મિત્રો, આગાહી કરવામાં આવી છે કે ગુજરાત જિલ્લાની અંદર આગામી ટૂંક જ સમયમાં એટલે કે 2 થી 3 કલાકની અંદર મેઘ તાંડવ શરૂ થશે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં ફરી મોડી રાત્રિથી વરસાદની શરૂઆત થઈ શકે છે. મિત્રો, અમદાવાદ જિલ્લાની અંદર પણ ભારે વરસાદને જોતા યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર પણ કાળા વાદળો જોવા મળ્યા હતા. સાથે ઉત્તર ગુજરાતની અંદર સિસ્ટમ આગળ વધવાને લઈને ટકરાવા સાથે નવી આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર પણ ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. મિત્રો, ઉત્તર ગુજરાતની અંદર પણ પવનની તીવ્રતા સાથે અત્યારે ધોધમાર વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે, જેમાં અત્યારે ખાસ કરીને પાટણના વિસ્તારની અંદર, રાંધણપુર વિસ્તારની અંદર, મહેસાણા વિસ્તારની અંદર, વિરમગામ વિસ્તારની અંદર અત્યંત તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી શકે છે. અત્યારે ખાસ કરીને વાત કરીએ તો પવનની તીવ્રતા રાજ્ય ઉપર મજબૂત બનતી જોવા મળી રહી છે. આ જોતા આગામી કલાકોની અંદર ગુજરાતમાં ફરી એકાએક વાતાવરણમાં ફેરફાર થશે અને આ ફાટ્યું હોય તેવું જોવા મળી શકે છે. પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર ગતિવિધિ સાથે ભયંકર મેઘ તાંડવ આગામી કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે. મિત્રો, હાલ મહત્વપૂર્ણ જાણકારી આવી રહી છે કે ગુજરાત રાજ્ય માટે જોર વધવાના કારણે સાથે સાથે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં આગામી 5 દિવસની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે તેવી માહિતી મેળવીએ તો મિત્રો, અત્યારે સિસ્ટમ છે તે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ટકરાવા જોવા મળી ચૂકે છે. સિસ્ટમ આગામી દિવસોની અંદર ધીમે ધીમે આગળ વધીને ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનારા 5 દિવસની અંદર હજી પણ પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકાની અંદર પણ હજી પણ વરસાદ જોવા નથી મળ્યો. તે સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 5 દિવસની અંદર વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે. મિત્રો, પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ વરસવાનો છે, એટલા માટે ખાસ કરીને વિસ્તારની અંદર હજી પણ વાવણી નથી થઈ, ત્યાં પણ વાવણી થઈ શકે છે. મિત્રો, ગુજરાત રાજ્યની અંદર નદીની ગાંડી થઈ છે અને ગાંડી તૂર બનીને પૂર જેવી માહોલ જોવા મળી રહ્યો છે અને જેને લઈને અનેક વિસ્તારની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને ચેતવણી આપવામાં આવી છે. મિત્રો, કયા કયા વિસ્તારની અંદર ગુજરાતમાં આજથી 5 દિવસ સુધી ધોધમાર વરસાદ જોવા મળી શકે છે તેમની માહિતી મેળવીએ તો અત્યારે હાલ રાજ્યની અંદર કયા વિસ્તારમાં તીવ્ર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ પર દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, આ ઉપર નજર કરીએ તો સૌપ્રથમ સૌરાષ્ટ્ર જિલ્લાની અંદર માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્ર દરિયાના કાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમ આગળ વધતી જોવા મળી શકે છે અને આ અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજવાળા પવનો છે તેની કારણે ગુજરાત રાજ્યમાં એક વાતાવરણમાં પલટો થયો છે, કારણ કે સૌરાષ્ટ્રના પંથકોના વિસ્તારમાં મેઘમહેર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર ઠેર ઠેર ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેને આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર લઈને સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદી સિસ્ટમનું જોર ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે. આમ જોર વચ્ચે તો અત્યંત મેઘ તાંડવ જોવા મળી શકે છે. આગામી કલાકોમાં જ ગુજરાત પર ફરીથી એકાએક વાતાવરણમાં પલટો આવશે. જૂનાગઢ વિસ્તારને લઈને ગોંડલના વિસ્તાર સાથે રાજકોટ વિસ્તારની અંદર ચોટીલા વિસ્તાર, સુરેન્દ્રનગર વિસ્તાર, જામનગરની સાથે મોરબી વિસ્તારની અંદર પણ આજે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. મિત્રો, જેમાં મહુવા વિસ્તારની અંદર, ઉના વિસ્તારની અંદર, અલંગ, ભાવનગર જે લાગુ વિસ્તાર, તળાજા લાગુ વિસ્તારની અંદર જે દરિયાકાંઠાનો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો, ત્યાં આજે પણ યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. અમુક
વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન વરસાદ આવી રહ્યો છે. મિત્રો, આ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સિસ્ટમ સાયક્લોનિક છે તે રાત્રિ દરમિયાન ગુજરાત તરફ આગળ વધે છે એવા પણ સમાચાર આવ્યા છે, જેમના કારણે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વહેલી સવારે પણ પડી રહ્યો છે. પરંતુ આજનું વાતાવરણ હતું એમાં બપોરે સારો વરસાદ પડ્યો હતો, પણ એટલો બધો સારો નહીં કે ખૂબ જ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હોય. પરંતુ મિત્રો, પવનની ગતિવિધિ સાથે હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વરસાદ અત્યારે ખાસ કરીને જામનગર વિસ્તારની અંદર, જૂનાગઢ વિસ્તારની અંદર, રાજકોટ વિસ્તારની અંદર, પોરબંદર વિસ્તારની અંદર અને મોરબી વિસ્તારની અંદર, ચોટીલા, સુરેન્દ્રનગર વિસ્તારની અંદર અત્યંત ભારે જોવા મળી શકે છે મિત્રો. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં આજ ભારે પવન ફૂંકાતા જોવા મળી શકે છે. અરબ સાગરમાં દરિયામાંથી આવી રહેલી નવી સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવા જોવા મળી રહી છે. સિસ્ટમ ટકરાવાની સાથે જ અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભારે જોર જોવા મળ્યું છે. સાથે દરિયા કિનારાની અંદર પણ ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સિસ્ટમ ટકરાવાના કારણે પવનની ઝડપમાં અત્યારે 55 થી 60 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ફૂંકાઈ રહેલા પવનોના કારણે હાલ વાતાવરણમાં એક પલટો આવ્યો છે. ઘડીક વાતાવરણ વરસાદ વરસે છે, ઘડીક વરસાદ નથી વરસતો, એમ ગુજરાતની અંદર આખો દિવસ વિયો જાય છે. ગુજરાતની અંદર આજે પવનની તીવ્રતા ભારે મેઘતાંડવને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જોવા મળી શકે છે. મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર માટે મિત્રો. ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ સર્જાવાનું જોવા મળી રહ્યું છે. રાજ્યની અંદર આજે કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર અંધકાર સાથે વરસાદી મહેર જોવા મળી છે. સૌરાષ્ટ્ર વિસ્તારની બાદ કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળો છવાયેલા જોવા મળ્યા છે. ઘોર અંધકાર ફેલાતો જોવા મળ્યો છે. કચ્છની અંદર પણ પવનની તીવ્રતા હવે ધીમે ધીમે વધતી જોવા મળી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં તીવ્ર દબાણ સર્જાતું હોવાના કારણે જેમાં રાપરાના વિસ્તારની અંદર, ગાંધીધામ વિસ્તારની અંદર, માંડવીના તાલુકાના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત સૌરાષ્ટ્ર બાદ કચ્છના અમુક વિસ્તારની અંદર પણ લખપતના વિસ્તારમાં સાથે મિત્રો આજે મધ્ય ગુજરાતની અંદર પણ વાદળછાયું